ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં મહાશિવરાત્રિ પર્વને લઈને વિવિધ શિવાલયમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે 750 વર્ષ પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિરમાં ભક્તોને ભીડ ઉમટી હતી। મહાશિવરાત્રિ નિમિત્તે શિવને રીઝવવા માટે ભક્તો દ્વારા વહેલી સવારથી શિવાલયમાં બીલીપત્ર દૂધ વગેરે અર્પણ કરવા માટે ભક્તોની ભીડ જામી હતી। ભીમનાથ મહાદેવ સહિત અન્ય શિવાલયોમાં મહાઆરતી, મહાપ્રસાદ તેમજ મહાપૂજાને લઈને આયોજન કરાયું હતું। दर्शन करता है। आज रोज महुआ खीमनाथ महादेव मंदिरे महाशिवरात्रि पर्वते खूब मोटो उत्सव जेवुं छे ने तमाम हरिभक्तो दर्शन करवा आया छे। हूँ पोते 30 वर्षथी रोज दर्शन करवा आऊँ छुं खीमनाथ मंदिरे। अहींया तमाम हरिभक्तो तमे जोई शको छो के केटला दर्शन करवा आया छे। ने आ रीतनो उत्सव दर महाशिवरात्रिए थाय छे। श्रावण महीनामां मोटो उत्सव थाय छे। हरेक हरिभक्तो खीमनाथ महादेव मंदिरनो लाभ ले छे अने आजे प्रसादीनो ते आयोजन करवामां आवेल छे। जय खीमनाथ महादेव। मारू नाम राजूभाई शशिकांतभाई राठोड। छेल्ला 20 वर्षथी भगवान खीमनाथ दादाना दर्शन करवा आવું છું અને તેમની મારી ઉપર અસીમ કૃપા રહી છે અને શિવરાત્રિના પાવન અવસર પર સૌને હાર્દિક શુભકામના પાઠવું છું। સર્વ સનાતની ભાઈઓ બહેનોને આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મારી હૃદયની શુભકામનાઓ। આજના મહાપર્વ નિમિત્તે ખીમનાથ મંદિરથી ભગત બાપુને જય સિયારામ, જય ખીમનાથ। વિશેષ આજે ખીમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિનો મહાપર્વ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે સવારમાં ભગવાન ખીમનાથ મહાદેવની ધ્વજારોહણ થયું। ત્યારબાદ અમારે ખીમનાથ મંદિરના યજમાન પરિવાર શ્રી શૈલેષભાઈ અર્જણભાઈ સેતા એમના પરિવાર દ્વારા આજે પ્રસાદ વિતરણ પણ શરૂ થયું કે સવારથી લઈને રાત્રિ સુધી સતત પ્રસાદનો પ્રવાહ ચાલુ રહેશે એમના તરફથી। સાથે સાથે એની સેવાકીય પ્રવૃત્તિઓને પણ વંદન કરું છું। એમના દ્વારા તાવતે વાવાઝોડું સાથે સાથે જ્યારે અતિવૃષ્ટિથી વરસાદ થયો એ સમયમાં પણ અને હમણાં જ તે મહુવાની અંદર ખારના જાપા વિસ્તારની અંદર જ્યારે આગ લાગી ત્યારે જે કંઈ એવા લોકો હતા એના માટે પોતાના તરફથી જેટલી બને એટલી સેવા પ્રવૃત્તિ કરવામાં આવી, સહાયો આપવામાં આવી અને ભોજન પ્રસાદ પણ આપવામાં આવ્યો છે।